દિલ્હી વિધાનસભામાં ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી આમ આદમી પાર્ટી હારી ગઈ છે, જેના કારણે હવે પંજાબમાં પણ પાર્ટીના વિઘટનની આશંકા છે. પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપસિંહ બાજવાએ દાવો કર્યો છે કે સીએમ ભગવંત માન ટૂંક સમયમાં મહારાષ્ટ્રના એકનાથ શિંદેના માર્ગ પર ચાલી શકે છે. બાજવાના જણાવ્યા મુજબ આપના 30થી વધુ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે અને ગમે ત્યારે પાર્ટી બદલી શકે છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠક સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી હોવાથી હવે આમ આદમી પાર્ટીના ભવિષ્ય પર સવાલો ઉઠ્યા છે. આ ચૂંટણીમાં માત્ર 22 બેઠકો સુધી જ આપ સીમિત રહી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે નવી દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા સામે 4089 મતોથી હારી ગયા હતા. આ કારણે જ બાજવાએ દાવો કર્યો કે આપ પંજાબમાં પહેલાથી જ બે જૂથોમાં વહેંચાયેલું છે. એક જે ભગવંત માનની સાથે છે અને બીજો જે દિલ્હીના નેતૃત્વ સાથે તાલમેલ જાળવી શકતો નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.